જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ મોટો માનવામાં આવે છે। શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે, જેની તારીખ છે 26/8/2024। આ દિવસે આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાનો છે। તો આજે હું તેમની વિધિ તમને સમજાવીશ। હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે। ભગવાન વિષ્ણુના કૃષ્ણ 8મા અવતાર હતા, જેને ધર્મની સ્થાપના માટે માનવ રૂપમાં ભાદ્રપદની 8મે અવતાર લીધો હતો। આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી 26/8/2024ના દિવસે ઉજવવાની છે। આ દિવસે ભગવાનનો જન્મ થાય છે। આ દિવસે ભક્ત ઉપવાસ રાખે છે, મંગળ ગીત ગાય છે અને નંદ ઘેરા નંદ ભયો જેવા ગીત ગાય છે। આવો જાણીએ કેવી રીતે ભગવાન કૃષ્ણના જન્મ અને પૂજા સામગ્રીમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ। ભગવાન કૃષ્ણની પૂજા સામગ્રીમાં એક કાકડી, બાજોટ, પીળા સાફ વસ્ત્ર, બાળકૃષ્ણની મૂર્તિ, સિંહાસન, પંચામૃત, ગંગાજળ, દીપક, દહીં, મધ, દૂધ, ઘી, ધૂપબત્તી, ગોકુળાષ્ટ, ચંદન, અષ્ટત અને તુલસીના પાન, માખણ, મિશ્રી, ભોગ સામગ્રી બધી જરૂરી છે। બાળગોપાળના શૃંગારમાં સામગ્રીમાં શું શું જોઈએ। બાળગોપાળના જન્મ પછી તેમના શૃંગાર માટે ઇત્ર, કાનાના પીળા વસ્ત્ર, વાંસળી, મોરપંખ, ગળામાં વૈજયંતી માળા, માથા માટે મુકુટ, હાથ માટે બંગડીઓ રાખવી। બાળગોપાળના જન્મ રાત્રિના 12 વાગ્યે થશે। સૌથી પહેલાં તમે દૂધથી, તે પછી દહીંથી, પછી ઘી, પછી મધ સ્નાન કરાવ્યા પછી ગંગાજળથી અભિષેક કરાય છે। એવું શાસ્ત્રોમાં વર્ણિત છે। સ્નાન કરાવ્યા પછી તમે મનમાં ભક્તિભાવ રાખતા નાના બાળકની રીતે તેને લંગોટ પહેરાવવી જોઈએ। જે વસ્તુઓથી બાળગોપાળનું સ્નાન થયું છે તેને પંચામૃત કહેવાય છે। પંચામૃતને પ્રસાદ રૂપમાં પણ વહેંચાય છે। પછી ભગવાન કૃષ્ણને નવા વસ્ત્ર પહેરવા જોઈએ। આવી જ રીતને બાળગોપાળની સ્નાન કરાવ્યા પછી નવા વસ્ત્રો પહેરાવી આખી રાત બાળગોપાળનું સ્મરણ કરવું જોઈએ અને આનંદ અને હર્ષ ઉલ્લાસથી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય હો નંદલાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય હો નંદલાલ કી। આવા મધુર ભજનથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વાલો મારો ઠાકરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। ચાલો, તમને સૌ બધાને કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ ખૂબ શુભકામના અને ભગવાનને આપણે દિલથી આવકારીએ, તેના માટે ભગવાનની વધામણી કરીએ। ચાલો, જય શ્રી કૃષ્ણ।